7.2 દાખલા નંબર 3 જો તમારી સ્ક્રીન ઉપર છે આવડો મોટો પ્રશ્ન છે એકવાર વાંચવો હોય તો વાંચી લ્યો અને ન વાંચવો હોય તો હું તમને આમને સમજાવી દઉં ઓકે શું છે તો કે ભાઈ અહીંયા જો આકૃતિમાં આ જે બેન છે બીજી લાઈનમાં દોડે છે કેટલી લાઈનમાં દોડે છે બીજી લાઈન અહીંયા જે છે ને અહીંયા 100 કુંડા મૂકેલા છે કેટલા 100 કુંડા આ બેન પોગ્યા ક્યાં તો કે 100 ભાગ્યા 4 1/4 100 ના ચોથો ભાગ 100 નો ચોથો ભાગ કેટલો થાય 100 ભાગ્યા 4 25 થશે 25 ચોક 100 ઓકે ચલો એક બિંદુ તો મળી ગયું આ જે બીજી બેન છે ની કેટલી લાઈનમાં દોડે છે તો કે 8મી લાઈનમાં દોડે જો દેખાય છે 8મી લાઈનમાં દોડે છે એટલે લખવાનું 8 અહીંયા ઈ ક્યાં પોગી તો કે અહીંયા ઈ પોગી 100 નો 5મા ભાગે પોગી y એક્સિસ માં ક્યાં પોગી 100 ના 5મા ભાગ 100 ભાગ્યા 5 કરો એટલે 20 × 5 થશે 100 ભાગ્યા 5 કરો એટલે શું આવશે 20 આવશે એટલે તમને બે બિંદુ મળી ગયા હવે તમને આ બે બિંદુ વચ્ચેનું અંતર પૂછ્યું છે એટલે કે અંતર સૂત્ર કયું સૂત્ર છે અંતર સૂત્ર વર્ગમૂળની અંદર x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ ઓકે એ સૂત્ર લગાડશો એટલે તમને અંતર મળી જશે અને એ બંને વચ્ચેનું મધ્ય બિંદુ પણ પૂછ્યું છે તો મધ્ય બિંદુનું સૂત્ર શું છે x1 + x2 ના છેદમાં 2, y1 + y2 ના છેદમાં 2 ફરીવાર કહું છું કે આ બે બિંદુ કઈ રીતના મેળવવા એ તમને ખાસ આવડવું જોઈએ જો આ બીજી લાઈનમાં દોડે છે તો અહીંયા 2 આવ્યું આ 8મી લાઈનમાં દોડે છે તો અહીંયા 8 આવ્યું ટોટલ અહીંયા કુંડા છે 100 નો ચોથો ભાગ ન્યા પોગી છે 100 ભાગ્યા 4 કરશો એટલે 25 આવશે અને આ જે બીજી બેન છે એ 100 નો 5મા ભાગે પોગી છે એટલે 100 ભાગ્યા 5 કરશો એટલે શું આવશે 20 આવશે તો આ બે બિંદુ મળી ગયા આપણને આ બે બિંદુ મળી ગયા તો આ બંને બિંદુ વચ્ચેનું અંતર પૂછ્યું છે શું પૂછ્યું છે અંતર પૂછ્યું છે ચાલો તો અંતર સૂત્ર લગાડીને અંતર મેળવી નાખીએ 2,25 8,20 કયું છે 2,25 8,20 આવા બે બિંદુ મળ્યા ને આપણને આવા છે ને ચેક કરી લે 2,25 8,20 ઓકે ચાલો આ છે આપણું x1 y1 x2 y2 અંતર સૂત્ર લગાડીએ છીએ વર્ગમૂળની અંદર x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ આની અંદર તમારે શું કરવાનું છે સૂત્રની અંદર ખાલી કિંમત મૂકી દેવાની છે x1 છે 2 ઓછા x2 છે 8 અને એનો વર્ગ વત્તા y1 આપણી પાસે છે 25 ઓછા y2 છે 20 એનો વર્ગ એટલે 2 માંથી 8 જાય ઓછા છે વધશે મોટી સંખ્યા નિશાની લેવાની નહીં ભૂલવાની 25 માંથી 20 કાઢો તો 5 વધે ઓકે હવે જો ઓછાનો વર્ગ કરો તો એ હંમેશા વત્તા જ થઈ જવાનું છે 6 નો વર્ગ કેટલો થશે 6 × 6 36 વત્તા 5 નો વર્ગ કેટલો થાય 5 × 5 25 અને આ બંનેનો સરવાળો કરો 5 ને 6 11 નો એકડો વધે 1 3 ને 2 5 ને 1 6 તો શું આવશે વર્ગમૂળમાં 61 આ બંને બિંદુ વચ્ચેનું અંતર મળી ગયું શું મળી ગયું અંતર મળી ગયું ને હવે આપણે શોધવાનું છે બંનેનું મધ્ય બિંદુ તો મધ્ય બિંદુનું સૂત્ર શું છે તો કે x1 + x2 ના છેદમાં 2, y1 + y2 ના છેદમાં 2 આપણી પાસે સૂત્ર છે x1 શું છે તો કે 2 છે વત્તા x2 શું છે x2 છે 8 ના છેદમાં 2 y1 છે આપણી પાસે 25 વત્તા y2 આપણી પાસે છે 20 ના છેદમાં 2 હવે 8 ને 2 10 થાય ઓકે 20 ને 25 45 થાય ઓકે 10 ભાગ્યા 2 10 ના અડધા એટલે કેટલા થશે 5 થશે 45 ભાગ્યા 2 45 ના અડધા 22.5 ઓકે તો આ એનું મધ્ય બિંદુ મળી ગયું ડન છે કાંઈ છે નહીં તમને આ બે ખાલી મેળવતા આવડવા પડે શું કેવી રીતના મેળવવાનું છે તો કે એ બેન બીજી લાઈનમાં દોડે છે એટલે 2 આવી ગયું ટોટલ 100 કુંડા છે તો 100 ભાગ્યા 4 ત્યાં જ પોગી છે 1/4 એવું લખેલું છે તો 100 ભાગ્યા 4 કરશો એટલે આ મળી જાય બીજી બેન છે એ 8મી લાઈનમાં દોડે છે એટલે 8 100 ભાગ્યા 5 કરો કારણ કે 1/5 એટલે પહોંચી છે એટલે 100 ભાગ્યા 5 કરો એટલે 20 આ બે બિંદુ મળી જાય પછી તમારે એનું અંતર મેળવવાનું છે અંતર મેળવવા માટે તમારે કયું સૂત્ર લગાડવું પડશે અંતર સૂત્ર લગાડવું પડશે અંતર સૂત્ર શું છે તો કે AB બરાબર વર્ગમૂળની અંદર x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ અને પછી તમને ઈ બંને બિંદુ વચ્ચેનું મધ્ય બિંદુ પૂછ્યું છે તો મધ્ય બિંદુ કોને કહેવાય તો કે મધ્ય બિંદુ એટલે કે x1 + x2 ના છેદમાં 2, y1 + y2 ના છેદમાં 2 જેનાથી તમને શું મળી જશે મધ્ય બિંદુ મળી જશે આટલો ઈઝી સમ છે ઓકે એટલે આટલો મોટી રકમ વાંચીને તમારે મૂંઝાઈ જવાનું છે
નહીં. આ એક્ઝામમાં પૂછાય તો આ ક્વેશ્ચન જે છે એ છોડી દેવાનો છે નહીં. એકવાર તમે આ વિડીયો જોયો હશે એટલે મને ખાતરી છે કે તમને આ વિડીયો અથવા તો આ દાખલો આવડી જ જાય. જો મજા આવતી હોય તો તમારે દરેક મિત્રો સુધી શેર કરી દો. તમારે એક કામ કરવાનું છે, મેક્સિમમ વિડીયોને શેર કરી દો, લાઇક શેર સબસ્ક્રાઇબ કરી દો. જો મજા આવતી હોય તો કોમેન્ટ કરી દો. દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડી દો, જેથી કરીને સૌ ભણે સૌ આગળ વધે. મળીએ છીએ નેક્સ્ટ દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.